નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં જુદા જુદા સંયોજનોના જે ફ્રેગમેન્ટેશનની પેટર્ન અને એના માસ સ્પેક્ટ્રાનો આપણે અભ્યાસ હાલ કરી રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક સંયોજનોના માસ સ્પેક્ટ્રાનો અભ્યાસ કર્યો અને એમના લાક્ષણિક ફ્રેગમેન્ટેશન કયા પ્રકારના હોય છે અને કઈ જગ્યાએ પીક આપે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. મિત્રો, આજે આપણે આગળ બીજા સંયોજનોનો અભ્યાસ કરીએ. આપણે આજે આલ્કોહોલ, ફિનોલ, ઇથર અને કીટોન અને આલ્ડીહાઇડ સંયોજનોના માસ સ્પેક્ટ્રા અને એમના લાક્ષણિક અથવા તો વિશિષ્ટ ફ્રેગમેન્ટેશન વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના હોય છે. મિત્રો, આ ત્રણેય પ્રકારના આલ્કોહોલમાં CH2OH+ જે 31 પીક આપે છે, આ પીક મોટાભાગના આલ્કોહોલમાં પ્રાપ્ય બને છે. આ ઉપરાંત એમાં 45, 59, 73, 87 ના ગેપ સાથે પણ આપણને પીક્સ પ્રાપ્ત મળે છે. એટલે કે અહીંયા આગળ R હોય અને R બરાબર CH3 હોય તો 45, C2H5 હોય તો 59 એમ આપણને પટ પ્રાપ્ત થાય છે. મિત્રો, કોઈ પણ આલ્કોહોલની અંદર R1, R2, R3 સમૂહ જોડાયેલા હોય તો એ પૈકીનું કોઈ પણ જે સ્થાયી હોય એ પ્રથમ રિમૂવ થશે રેડિકલ તરીકે અને આપણને કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે જે સંસ્પંદનથી સ્થાયી હોય છે. તો આમ મોટાભાગના આલ્કોહોલ્સની અંદર આ એક સામાન્ય ફ્રેગમેન્ટેશનની પેટર્ન છે. પ્રાઇમરી આલ્કોહોલ્સ જે છે એ તમે જોઈ શકો છો કે 2 H હોય છે એની અંદર, તો એક H દૂર થાય છે અને M-1 આ રેડિકલ M-1 જે છે એ કેટાયન પ્રાપ્ય બને છે. ફરીથી આમાંથી રેડિકલ દૂર થાય છે અને M-2 આપણને પ્રાપ્ય બને છે અને એમાં દૂર થતા M-3 આપણને પ્રાપ્ય બને છે. તો મિત્રો, આમ પ્રાઇમરી આલ્કોહોલમાં M-1, M-2 અને M-3 પ્રકારના આપણને ફ્રેગમેન્ટ જે છે એ જોવા મળતા હોય છે. મિત્રો, હવે આપણે મિથેનોલનું ફ્રેગમેન્ટેશન જોઈએ. મિત્રો, મિથેનોલ સિવાયના બધા જ પ્રાથમિક આલ્કોહોલ જે છે એમાં M-18 પ્રકારનું H2O દૂર થવાને કારણે M-18 પ્રકારનું પીક જે છે હંમેશા મળતો હોય છે અને આ તમામ આલ્કોહોલની લાક્ષણિકતા છે. મિત્રો, આલ્કોહોલના MIP મોલેક્યુલર આયન પીક જે છે એ ખૂબ જ નિર્બળ હોય છે. ઘણા બધા આલ્કોહોલમાં તો 94 વાર વધુ હોય તો આ MIP પ્રાપ્ય બનતા જ નથી અને જે M-18 વાળો જે દૂર થવાથી મળે છે, દાખલા તરીકે RCH2, CH2N, CH2OH એટલે કે લાંબી શૃંખલા ધરાવતું જો આલ્કોહોલ હોય તો એમાંથી OH અને H એમ દૂર થઈને H2O દૂર થાય છે અને નાનો રેડિકલ આયન બને છે કે જે ચક્રીય હોય છે અને એ M-18 M/Za પ્રાપ્ય બને છે. મિત્રો, અહીંયા તમે 1-બ્યુટેનોલનું ઉદાહરણ જુઓ છો તો 1-બ્યુટેનોલમાં OH અને ગેમા પોઝિશન પર આવેલ હાઇડ્રોજન આ બંને દૂર થઈને H2O દૂર થાય છે અને ચક્રીય સાયક્લોબ્યુટેન નો રેડિકલ આયન પ્રાપ્ય બને છે, 56 બને છે. મિત્રો, તો માત્ર મિથેનોલ કે જે 32 અણુભાર ધરાવે છે એમાંથી મિથાઇલ સમૂહ એટલે કે કાર્બોકેશાયન જે M/Z15 મળે છે, જ્યારે એમાંથી H દૂર થવાથી આપણને M/Z31 આપણને આ CH2 ડબલ બોન્ડ OH+ કાર્બોકેટાયનને કારણે
પીક મળે છે, જેમાંથી H2 દૂર થવાથી M/Z 29 આપણને પ્રાપ્ય બને છે. તો મિત્રો ફોર્માલ્ડિહાઇડ સિવાયના તમામ આલ્કોહોલ M-18 શિખર આપે છે, જે H2O ના દૂર થવાથી. એટલે ઘણી બધી વખત મોલેક્યુલર આયન પીક જે છે એને આપણે M-18 ને ગણી લેવાની ભૂલ કરીએ છીએ. તો આલ્કોહોલ હોય ત્યારે M-18 એ લાક્ષણિક શિખર છે, અને એમાં 18 ઉમેરીને આપણે મોલેક્યુલર આયન પીક જે મળતું નથી અથવા તો અતિશય નિર્બળ મળે છે એનો મોલેક્યુલર વેઇટ શોધી શકતા હોઈએ છીએ. મિત્રો અહીંયા તમારી સ્ક્રીન ઉપર 1-બ્યુટેનોલનો સ્પેક્ટ્રા આપેલો છે. તમે જોઈ શકો છો કે મોલેક્યુલર આયન પીક જે છે એ અહીંયા નથી. તો 1-બ્યુટેનોલનો જે મોલેક્યુલર વેઇટ છે ત્યાં મળતું નથી, પણ M-18 નો પીક જે છે એ સાયક્લોબ્યુટેન રેડિકલ આયનને કારણે આપણને પ્રાપ્ય બને છે. તો મેં વાત કરી M-18 ને કારણે, અને આ સૌથી પ્રબળ પીક છે, એટલે કે બેઝ પીક તરીકે મળે છે. તો આ ઉપરાંત પ્રોપાઇલને કારણે 43 અને એલાઇલિક જે આપણે વાત કરીએ અગાઉ એને કારણે આપણને 41 પીક પ્રાપ્ય બને છે. આ ઉપરાંત આલ્કોહોલ, કોઈ પણ આલ્કોહોલમાં CH2+OH+ નો લાક્ષણિક હાઇડ્રોક્સિલ મિથાઇલનો જે છે આપણને પ્રાપ્ય બને છે. તો 1-બ્યુટેનોલનો આ માસ સ્પેક્ટ્રા છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ આલ્કોહોલ હોય એમાં R, CH2, CH2, CH2OH. તો અહીંયા સિગ્મા બંધનું, સિગ્મા ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થવાથી આપણને આ રીતે H2O, ઇથિલિન અને M/Z M-46 ધરાવતું આપણને નાનો રેડિકલ આયન પ્રાપ્ય બને છે. તો ઘણી વખતે આવા રીએરેન્જમેન્ટ રિએક્શનો પણ આલ્કોહોલ સંયોજનોમાં ફ્રેગમેન્ટેશન દરમિયાન થતા જોવા મળે છે. મિત્રો આલ્કોહોલની અંદર બેન્ઝાઇલ આલ્કોહોલની વાત કરીએ તો બેન્ઝાઇલ આલ્કોહોલનું ફ્રેગમેન્ટેશન અહીંયા દર્શાવેલું છે. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન ઉપર CH2OH. તો એમાંથી H દૂર થાય એટલે કે H રેડિકલ, તો આપણને બેન્ઝીન ઉપર CHOH+ એ પ્રાપ્ય બને છે, અને આનું રીએરેન્જમેન્ટ થઈ અને હાઇડ્રોક્સી ટ્રોપિલિયમ આયન આપણને પ્રાપ્ય બને છે, જે 107. તો જ્યારે પણ આવી શાખા હોય બેન્ઝીન ઉપર, એટલે કે બેન્ઝાઇલ સમૂહ હોય, ત્યારે આવો ટ્રોપિલિયમ આયન, હાઇડ્રોક્સી ટ્રોપિલિયમ આયન 107 પ્રાપ્ય બને છે, જે અસ્થાયી હોવાથી એમાંથી CO જે છે એ દૂર થઈ અને 79 ને આપણને આ પીક, આ પ્રકારનું ફ્રેગમેન્ટ મળે છે, જેમાંથી H2 દૂર થવાથી 77 અને પછી એરોમેટિક રિંગના લાક્ષણિક પીક જે છે આપણને પ્રાપ્ય બને છે. મિત્રો અહીંયા રીએરેન્જમેન્ટ થવાને કારણે પણ આ બે H, CH2 પરનો અને OH નો H, જેને આપણે જેને કહેવાય રિડક્શન કહી શકીએ, તો બે H દૂર થાય છે, એટલે કે H2 દૂર થાય છે, અને આલ્ડીહાઇડિક એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ નો રેડિકલ આયન પ્રાપ્ય થાય છે 106, જેમાંથી એક હાઇડ્રોજન રેડિકલ દૂર થતા આપણને બેન્ઝિક ઉપર CO+ 105 પ્રાપ્ય બને છે. મિત્રો એમાંથી જ પાછો CO દૂર થવાથી કાર્બન મોનોક્સાઇડ આપણને 77 C6H5 વાળો, જેને બેન્ઝાઇલ એરોમેટિક કાર્બોકેશાઇન પ્રાપ્ય બને છે. મિત્રો એનું પણ આગળ ફ્રેગમેન્ટેશન નોર્મલ જે એરોમેટિક સંયોજનોનું થાય છે એ પ્રમાણે ફ્રેગમેન્ટેશન થાય છે. તો આમ બેન્ઝાઇલ આલ્કોહોલનું ફ્રેગમેન્ટેશન આપણે મિત્રો જોયું. મિત્રો હવે
ફિનોલિક સંયોજનોમાં કેવી રીતે ફ્રેગમેન્ટેશન થાય છે તેનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો ફિનોલનું જો લેવામાં આવે તો 94 એનો અણુભાર છે, તો એનો ફ્રેગમેન્ટ જે છે એ ખૂબ જ MIP તીવ્ર હોય છે, એટલે કે 94 ઉપર તીવ્ર સિગ્નલ પ્રાપ્ય બને છે. મિત્રો એમાંથી રીએરેન્જમેન્ટ થઈને આ રીતે આયન બને છે, રેડિકલ આયન, અને પછી એમાંથી CO દૂર થવાથી આપણને M-28 ધરાવતો અને પછી M-29 ધરાવતો પીક મળે છે. મિત્રો હંમેશા ફિનોલની અંદર M-28 CO ના દૂર થવાથી અને CHO ના દૂર થવાથી M-29 એમ બે પીક જે છે એના મોટે ભાગે વિશિષ્ટ પ્રકારના હોય છે, એ મળતા હોય છે. મિત્રો પેરાક્રેસોલની વાત કરીએ તો પેરાક્રેસોલની અંદર જે આલ્કાઇલ ઉપશૃંખલા હોય છે એ હંમેશા તૂટવાથી મિથાઇલ અથવા તો H દૂર થવાથી તો આપણને હાઇડ્રોક્સી ટ્રોપિલિયમ આયન પ્રાપ્ય બને છે. તો સૌ પ્રથમ અહીંથી ધારો કે H રેડિકલ દૂર થાય છે તો CH2+ આપણને અહીંયા પ્રાપ્ય બને છે, અને એનું રીઅરેન્જમેન્ટ થવાથી 7 સભ્યોનું ચક્ર ધરાવતો હાઇડ્રોક્સી ટ્રોપિલિયમ આયન પ્રાપ્ય બને છે. મિત્રો આ હાઇડ્રોક્સી ટ્રોપિલિયમ આયનમાંથી કાર્બન મોનોક્સાઇડ CO દૂર થવાથી આપણને 79 ધરાવતો આ ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે. એમાંથી H2 દૂર થવાથી C6H5+ આપણને પ્રાપ્ય બને છે, અને પછી એનું આગળ નોર્મલ ફ્રેગમેન્ટેશન જોવા મળે છે. તો આમ મિત્રો કોઈ પણ ફિનોલિક સંયોજન હોય એમાં જો આલ્કાઇલ રિંગ હોય તો એમાં આલ્કાઇલ સમૂહ પછી આ પોઝિશન ઉપર બ્રેકિંગ થવાથી, બોન્ડ બ્રેકિંગ થવાથી આપણને હાઇડ્રોક્સી ટ્રોપિલિયમ આયન હંમેશા 107 M/Za પ્રાપ્ય બને છે. અહીં જો CH2 એટલે CH3 હોય તો H હશે, અને એ સિવાય પણ કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય તો આ પ્રમાણે હાઇડ્રોક્સી ટ્રોપિલિયમ આયન જે છે એ પ્રાપ્ય બને છે. તો ફિનોલ સંયોજનોની આ જે લાક્ષણિકતાઓ, ફિનોલ અને આલ્કાઇલ ઉપશૃંખલા ધરાવતા ફિનોલ, એના આપણે ફ્રેગમેન્ટેશન કેવા પ્રકારે થાય છે એનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો હવે ઇથર સંયોજનો ના માસ સ્પેક્ટ્રા વિશે આપણે અભ્યાસ કરીએ. મિત્રો આલ્કોહોલમાં આપણે અગાઉ વાત કરી એમ કે એનો મોલેક્યુલર આયન પીક ખૂબ જ નિર્બળ છે, મોટાભાગના આલ્કોહોલમાં મળતો જ નથી, એટલે M-18 પીક જે છે એની લાક્ષણિકતા અને સૌથી ઊંચા અણુભાર ધરાવતું એનું ફ્રેગમેન્ટ હોય છે. પણ ઇથરમાં એવું બનતું નથી. ઇથરમાં MIP જે છે એ આલ્કોહોલની સરખામણીએ સ્થાયી હોય છે, એટલે પ્રબળ પ્રાપ્ત થાય છે. મિત્રો કોઈ પણ ઇથર જે છે એમાં R1 R2 બે ગ્રુપ હોય છે. તો R1 અથવા તો R2 આ બે જગ્યાએથી બ્રેકિંગ થઈ, બોન્ડ બ્રેકિંગ થઈ આપણને કાર્બોકેશાયન અને રેડિકલ પ્રાપ્ય થાય છે. તો આ કાર્બોકેશાયન જે છે એ 31, 45, 59 આ પ્રકારે આપણને ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે. જો મિત્રો શાખીય ગ્રુપ ધરાવતો હોય ઇથર તો આ રીતે અહીંયાથી તૂટી અને CH ડબલ બોન્ડ O+ આવું આપણને ફ્રેગમેન્ટ પ્રાપ્ત થાય છે. અને આ ફ્રેગમેન્ટ જે છે એ આગળ પુનઃરચના પામી, તમે જોઈ શકો છો R1 C ડબલ બોન્ડ O CH2 CH2 R3 આમાં પુનઃરચના થઈ અને આ પ્રમાણે R1 CHOH+ જે આલ્કોહોલ સંયોજનોમાં પણ આ પ્રકારના વિશિષ્ટ મળતા હતા એવા જ અહીંયા ઇથરમાં પણ પ્રાપ્ય બને છે, અને તટસ્થ અણુ તરીકે આવા આલ્કીન સંયોજન છૂટા પડે છે. તો મિત્રો ઇથરનું જે ફ્રેગમેન્ટેશન છે એ આપણે અહીંયા જોયું. મિત્રો ડાયઇથાઇલ ઇથરમાં કેવી રીતે ફ્રેગમેન્ટેશન થાય છે એ ઉદાહરણ સાથે આપણે સમજીએ.
મિત્રો બંને ઇથાઇલ સમૂહો ઓક્સિજનની આજુબાજુ આમાં જોડાયેલા છે અને 74 M/Z એનો પીક જે છે આપણને પ્રાપ્ય બને છે. મિત્રો આમાંથી પડોશમાં આવેલ આના પરથી H રેડિકલ દૂર થવાથી આપણને 73 ધરાવતો એક ઓછો M-1 આયન પ્રાપ્ય બને છે, જેનું આગળ અગાઉ દર્શાવ્યા પ્રમાણે રીએરેન્જમેન્ટ દ્વારા ઇથિલિન દૂર થાય છે અને આપણને CH3CH ડબલ બોન્ડ OH 45 આપણને પ્રાપ્ય બને છે. મિત્રો જો આ જ ડાઇથાઇલ ઇથરમાંથી CH3 સમૂહ દૂર થતો હોય તો CH3 સમૂહ દૂર થવાને કારણે રેડિકલ દૂર થવાને કારણે આપણને CH2 ડબલ બોન્ડ O પ્લસ CH2CH3 કેટાયન મળે છે, જે 59 પ્રાપ્ય બને છે અને જેનું આગળ ફરીથી એમાંથી ઇથિલિન દૂર થવાથી CH2 ડબલ બોન્ડ OH આપણને મળે છે. મિત્રો M/Z 31 છે, તો આમ M/Z 31, 45, 59 આ બધા જે છે એમાં તમે જોઈ શકો છો 59 જે આ છે 45 એ આપણને આ પ્રાપ્ય બને છે અને 31 આપણને આ પ્રાપ્ય બને છે અને આગળ હજુ 73 આપણને મળે. તો આ મિત્રો ડાઈ ઇથાઇલ ઇથરમાં 31, 45, 59, 73 આવા જુદા જુદા આવા ડબલ બોન્ડ O પ્લસ ધરાવતા ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે, જે ઇથર સંયોજનની લાક્ષણિકતા છે. તો અહીંયા તમને N પેન્ટાઇલ ઇથર આઇસોપ્રોપાઇલ N પેન્ટાઇલ ઇથર તમને એનો માસ સ્પેક્ટ્રા દર્શાવેલો છે. મિત્રો અહીંયા આ બાજુ નોર્મલ પેન્ટાઇલ સમૂહ છે અને આ બાજુ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, વચ્ચે એવું છે. તો મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો 130 એનો મોલેક્યુલર આયન પીક પ્રાપ્ય થાય છે. એ નિર્બળ હોય છે, પણ આલ્કોહોલમાં તો આ મળતા નથી, પણ ઇથરમાં આ પ્રાપ્ય બને છે. ત્યારબાદ મિથાઇલ સમૂહ દૂર થવાથી આ ઉપરાંત જુદા જુદા 71 આપણે વાત કરીએ હમણાં 45 તો આમ જુદા જુદા પીક જે છે એ આપણને પ્રાપ્ય બને છે. તો 29, 43 આ બંને જે છે એ જેને કહેવાય ને કે મિથાઇલ આપણે ઇથાઇલ અને અનુક્રમે પ્રોપાઇલ કે આઇસોપ્રોપાઇલ સમૂહના કારણે આપણને પ્રાપ્ય બને છે. જ્યારે આ 45 એ આપણને જે અગાઉ વાત કરી એ પ્રમાણે આ પ્રકારના CH3CH ડબલ બોન્ડ CH પ્લસ ને કારણે પ્રાપ્ય બને છે. તો મિત્રો અહીંયા આઇસોપ્રોપાઇલ N પેન્ટાઇલ ઇથરનો માસ સ્પેક્ટ્રા દર્શાવેલો છે. મિત્રો આપણે જાણીએ છીએ એમ એરોમેટિક ઇથર હોય તો એરોમેટિક ઇથરમાં શું થાય છે એની આપણે વાત કરીએ. તો એક બાજુ જો એરોમેટિક ગ્રુપ હોય તો આને મિથાઇલ ફિનાઇલ ઇથર કહીએ છીએ, જેને ટૂંકમાં એનિસોલ તરીકે ઓળખવામાં આવે છે. તો 108 M/E એનો મોલેક્યુલર આયન મળે છે અને એમાંથી મિથાઇલ રેડિકલ દૂર થવાથી આપણને C6H5O પ્લસ 93 એ પ્રાપ્ય બને છે, જેમાંથી CO દૂર થવાથી M/Z 65 એ આપણને પ્રાપ્ય બને છે. તો મિત્રો આપણે કહી શકીએ કે એનિસોલની અંદર આપણને આ રીતે પહેલા રિએક્શનમાં કાર્બોનિલ સમૂહ દૂર થવાથી M/Z મળે છે. મિત્રો આ ઉપરાંત એનિસોલની અંદર આપણને આ બીટા પોઝિશનમાં આવેલા અહીંયા રીએરેન્જમેન્ટ થાય છે અને રીએરેન્જમેન્ટ થવાથી HCHO દૂર થાય છે અને 78 જેને કહેવાય કે ફિનાઇલ રેડિકલ આપણને પ્રાપ્ત થાય છે, જેમાંથી H દૂર થવાથી C6H5 પ્લસ M/Z અને પછી આગળ એનું એરોમેટિક રિંગમાં જે પ્રમાણે ફ્રેગમેન્ટેશન થાય છે એ પ્રમાણે આપણને જોવા મળે છે. મિત્રો જો અહીંયા મિથાઇલને બદલે
લોંગ બીજી ચેઇન હોય અથવા તો બીજા આલ્કિલ સમૂહ હોય તો એ વખતે અહીંયા જે પ્રમાણે રીઅરેન્જમેન્ટ થતું હતું એવું રીઅરેન્જમેન્ટ પણ અહીં જોવા મળે છે અને અહીંયા ઓર્થો પોઝિશન ઉપર H મુવમેન્ટ થાય છે અને આલ્કિલ તટસ્થ તરીકે સંયોજન છૂટું પડે છે અને M/Z94 આપણને આવા પ્રાપ્ય બને છે. તો મિત્રો આપણે આલ્કોહોલ અને ઇથર સંયોજનોના માસ સ્પેક્ટ્રા અને ફ્રેગમેન્ટેશન પેટર્નનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના માસ સ્પેક્ટ્રા વિશે અભ્યાસ કરીએ. મિત્રો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો RCHO એટલે કે આલ્ડીહાઇડનું સામાન્ય સૂત્ર દર્શાવેલું છે. એનો આ મોલેક્યુલર આયન છે. એમાં હંમેશા એક H અને એક R બે સમૂહ કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા છે. જો H દૂર થાય તો આપણને RCO પ્લસ એટલે કે M-1 શિખર પ્રાપ્ય બને છે. જો એના બદલે R દૂર થાય રેડિકલ તરીકે તો HC++O+29 મળે છે. તો મિત્રો આલ્ડીહાઇડ સંયોજનોમાં નાનામાં નાનો C++O+ એટલે કે આ HCO+29 પછી 43 53 M 14 ના ફેરફાર સાથે 71 એ રીતે પ્રાપ્ય બને છે. તો એ આ રિએક્શન જે છે એ આલ્ડીહાઇડ સંયોજનોની વિશેષતા છે. મિત્રો આલ્ડીહાઇડ સંયોજનો જે છે એના મોલેક્યુલર આયન પીક બહુ સરળતાથી મળે છે પણ એ પ્રમાણમાં નિર્બળ હોય છે. તો આપણે વાત કરીએ પ્રમાણે તો એક ફ્રેગમેન્ટેશન આ રીતે થાય છે. તો હવે તમે જોઈ શકો કે જો આલ્ડીહાઇડ RCH2CH હોય તો આલ્ફા બંધ નહીં પણ બીટા બંધથી પણ બ્રેકિંગ થતું હોય છે. તો એને કારણે R+ અને CH2 ડબલ બોન્ડ CHO રેડિકલ તરીકે છૂટો પડે છે. તો આમ M-43 ધરાવતું આપણને રેડિકલ આયન પ્રાપ્ય બને છે. તો બીટા સ્થાને પણ વિભાજન થાય છે. તો મિત્રો અહીંયા જે વાત કરેલી કે કાર્બોનિલ સમૂહના બંને બાજુ વિભેદન થવાથી આ પ્રમાણે મળે છે જેને કારણે સામાન્ય મોલેક્યુલર જે M/Z છે 29 43 57 71 આ મળે છે અને અહીંયા બીટા સ્થાને જે બીટા બંધ જે છે એનું વિભાજન થવાને કારણે M-43 ધરાવતો ફ્રેગમેન્ટ આપણને પ્રાપ્ય બને છે. મિત્રો આલ્ડીહાઇડ સંયોજનોમાં જે મેક્લાફર્ટી રિએક્શન જે રીઅરેન્જમેન્ટ છે એ પણ એની વિશેષતા છે. તો તમે જોઈ શકો છો કે R1 CH2 CHR2 CH2 CHO. તો મિત્રો અહીંયા તમે રીઅરેન્જમેન્ટ જોઈ શકો છો. તો જે સિગ્મા બંધ જે છે એનું રીઅરેન્જમેન્ટ થાય છે. આ O સાથે H જોડાઈ જાય છે અને CH2CH OH44 આપણને મળે છે અને આ જે છે એ તટસ્થ તરીકે છૂટો પડે છે. તો મિત્રો M/Z44 આપણને આવા લાક્ષણિક સંકેત પ્રાપ્ય બને છે. જો મિત્રો અહીંયા ઘણી વખતે 58 72 આવા પણ આગળ જો અહીંયા H જોડાયેલો અહીંયા H બરાબર R હોય તો 14 ઉમેરા સાથે 44 પછી 58 72 એ રીતે આપણને ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે. તો મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ દ્વારા પણ આલ્ડીહાઇડ સંયોજનોમાં ફ્રેગમેન્ટેશન થતું જોવા મળે છે. મિત્રો અહીંયા પેન્ટેનાલ નો સ્પેક્ટ્રા આપેલો છે. તો CH3 CH2 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 CHO. તો એના તમે જોઈ શકો છો કે મોલેક્યુલર આયન પીક 86 એ બહુ જ નિર્બળ બને છે. તો M/Z તો આલ્ફા બીટા અને ગેમા ઉપર અહીંથી તૂટવાથી આપણને M/Z57 આપણને એક પીક મળે છે
આ ઉપરાંત 4A જે અગાઉ વાત કરી એ પ્રમાણે આપણને CH2 ડબલ બોન્ડ CHOH દ્વારા એ પીક જે છે આ પ્રાપ્ત થાય છે અને એ બેઝ પીક જોવા મળે છે. તો મિત્રો પેન્ટેનાલનો આ સ્પેક્ટ્રા આપણે સમજ્યા. મિત્રો એલિફેટિક ઇથર પછી એલિફેટિક કીટોન સમજવા પ્રતિ કરીએ. મિત્રો RCOR1 H ની જગ્યાએ R1 બીજો ગ્રુપ મિથાઇલ આવે ત્યારે કીટોન બને છે. તો મિત્રો હંમેશા કીટોનની અંદર કાર્બોનિલ સમૂહના બંને આ જે CC બંધ જે છે એ તૂટી અને RCO પ્લસ પ્રાપ્ય બને છે. આ સંસ્પંદનથી સ્થાયી હોય છે અને પરિણામે એમાંથી R પ્લસ અને CO એમ આગળ એનું ફ્રેગમેન્ટેશન થાય છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આને કારણે અને આને કારણે આપણને જુદા જુદા ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે. એલિફેટિક કીટોન જે છે એના MIP એ આલ્ડીહાઇડની સરખામણીએ ઘણા તીવ્ર હોય છે અને એના ફ્રેગમેન્ટેશનથી મેં તમને અગાઉ જે વાત કરી કે એસાઇલિયમ આયન જે છે એ પ્રાપ્ય બને છે અને આ જો અહીંયા R બરાબર H હોય તો 29, જો અહીંયા આ H ના હોય કારણ કે અહીંયા કીટોન છે તો CH3 હોય ધારો કે R બરાબર તો 43A, જો R બરાબર CH3CH2 હોય તો 57A, 73A એમ આપણને આ જે એસાઇલિયમ આયન છે એના દ્વારા આપણને પીક મળે છે અને જેનું આગળ ફ્રેગમેન્ટેશન મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એમ થાય છે તો 15, 29 એ રીતે આપણને પીક આના પણ પ્રાપ્ત થાય છે. મિત્રો આલ્ડીહાઇડની જેમ જ કીટોનમાં પણ મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ જોવા મળે છે ફ્રેગમેન્ટેશન દરમિયાન. તો અહીં તમે જોઈ શકો છો કે CH3CO, CH2, CH2, CH. તો અહીંયા સિગ્મા બંધનું આ રીતે મુવમેન્ટ જોવા મળે છે અને OH બંધનું નિર્માણ થાય છે અને અહીંથી આ તૂટી જાય છે. તો તમે જોઈ શકો છો કે CH2COH નાનો રેડિકલ આયન પ્રાપ્ત થાય છે 58A. તો ઇથિલિન છૂટો પડે છે તટસ્થ અણુ તરીકે અને નાનો રેડિકલ આયન CH2 ડબલ બોન્ડ CHOH CH3 એ M/Z 58A પ્રાપ્ત થાય છે. તો આમ મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ જે છે એ પણ આવા એલિફેટિક કીટોનમાં જ્યારે શૃંખલા થોડીક લાંબી હોય ત્યારે જોવા મળે છે. તો એરોમેટિક કીટોન બાદ તમે અહીંયા ફ્રેગમેન્ટેશન જે એલિફેટિક કીટોનના જે છે એમાં તમે જોઈ શકો છો તો અહીંયા 2 ઓક્ટાનોન તમને આપેલું છે. તો એક બાજુ મિથાઇલ છે અને એક બાજુ 6 સભ્યો ધરાવતો જેને કહેવાય કે હેક્સાઇલ સમૂહ છે. તો મિથાઇલ હેક્સાઇલ કીટોન જેને 2 ઓક્ટેનોન કહેવામાં આવે છે, 128 અણુભાર ધરાવે છે, એનો MIP મળે છે. તો અહીં પણ મિથાઇલ સમૂહ દૂર થવાથી આપણને 7 કાર્બન ધરાવતો આવો એસાઇલિયમ આયન મળે છે અને જે સંસ્પંદનથી સ્થાયી હોય છે 113 M/Z પ્રાપ્ય બને છે. મિત્રો એનું પણ આગળ આ રીતે ફ્રેગમેન્ટેશન થઈ અને 43 ધરાવતો મિથાઇલ જે CH3CO+ જે છે એ પ્રાપ્ય બને છે. તો મિત્રો હંમેશા કીટોનિક સંયોજનોમાં આ પ્રકારે એસાઇલિયમ આયન પ્રાપ્ય બને છે અને એ 43, 57, 71, 85 મેં અગાઉ વાત કરી એ પ્રમાણે 14 ના ગેપથી પ્રાપ્ય બને છે. તો સૌથી નાનામાં નાનો કીટ એમાં એસાઇલિયમ આયન આ CH3CO+ મળે છે અને ત્યારબાદ બીજા આવા મોટા પણ મળતા હોય છે. તો એ કયા ગ્રુપ કીટોનમાં આવેલા છે એના ઉપર આધારિત છે. તો સૌથી અગત્યની બાબત આ છે. મિત્રો કોઈ પણ કીટોનની અંદર CH3CO+ એ હંમેશા મોટે ભાગે મળતો હોય છે જે 43 અગાઉ વાત કરી પ્રમાણે. તો આમ આ નોર્મલ રિએક્શન જે છે એ દરેક કીટોનમાં
જોવા મળતું હોય છે. મિત્રો અહીંયા 3 હેક્ઝેનોન જે છે એનો સ્પેક્ટ્રા આપેલો છે. તો 3 હેક્ઝેનોનના સ્પેક્ટ્રામાં તમે જોઈ શકો છો કે 29 આપણને મળે છે. આ ઉપરાંત 43 એ આપણને અગાઉ વાત કરી એ પ્રમાણે C3H7 C2H5 આ બધાને કારણે આપણને પ્રાપ્ય બને છે. તો ઇથાઇલ 1 પ્રોપાઇલ કીટોન એનો આ સ્પેક્ટ્રા દર્શાવેલો છે. મિત્રો અહીંયા 2 પેન્ટેનોનનો પણ સ્પેક્ટ્રા દર્શાવેલો છે. તો 2 પેન્ટેનોનનો સ્પેક્ટ્રા તમે જોઈ શકો છો. 43 ધરાવતું CH3CO+ એસાઇલિયમ આયન જે છે એ સૌથી તીવ્ર પીક છે, બેઝ પીક તરીકે છે. અહીં પણ તમે જોઈ શકો છો કે 86 એ આપણને એનો MIP પ્રાપ્ય બને છે. મિત્રો આ સંયોજન જે છે એમાં ડાઇઇથાઇલ કીટોન છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આલ્ફા બીટા ને ગેમા હાઇડ્રોજન આવેલો છે 2 પેન્ટેનોનમાં. જ્યારે 3 પેન્ટેનોનની અંદર આલ્ફા ને બીટા, આ બાજુ પણ આલ્ફા ને બીટા એટલે ગેમા નથી આવેલો. તો કોઈ પણ સંયોજન કીટોનિક સંયોજનમાં મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ ક્યારે થાય તો એના માટે ગેમા હાઇડ્રોજન જે છે એ રિક્વાયરમેન્ટ ધરાવે છે, એટલે કે હોવો ફરજિયાત છે. જો ગેમા હાઇડ્રોજન ના હોય તો મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ થતું નથી. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો CH3 આ મિથાઇલ આઇસોપ્રોપાઇલ કીટોન છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આલ્ફા અને બીટા બે બાજુ 2 CH3 તો આલ્ફા બીટા જ છે. ગેમા હાઇડ્રોજન અહીંયા નથી અને પરિણામે મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ થતું નથી. મિત્રો અહીંયા આલ્ફા બીટા અને ગેમા હાઇડ્રોજન છે એટલે અહીંયા રીઅરેન્જમેન્ટ થાય છે મેક્લાફર્ટી. અને આવી રીતે અહીંયા દર્શાવેલું છે CH3 CO CH2 CH2 અને એને કારણે આપણને નાનો રેડિકલ આયન MZ58 પ્રાપ્ય બને છે. મિત્રો અહીં 3 પેન્ટેનોન એમાં પણ આલ્ફા બીટા, આ બાજુ પણ આલ્ફા બીટા, અહીં પણ ગેમા આવેલો નથી અને પરિણામે મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ રિએક્શન થઈ શકતું નથી. તો આનો અર્થ એમ થયો કે જે કીટોનમાં ગેમા પોઝિશન ઉપર હાઇડ્રોજન આવેલો હોય ત્યાં જ મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ થાય છે. તો એ ગેમા હાઇડ્રોજન એટલે અથવા ગેમા હાઇડ્રોજન જે છે એ મેક્લાફર્ટી રીઅરેન્જમેન્ટ માટે જવાબદાર હોય છે અથવા તો જરૂરિયાત છે. તો આમ આપણે કીટોનિક સંયોજનો જે છે એલિફેટિક એમાં કયા પ્રકારના ફ્રેગમેન્ટેશન લાક્ષણિક થાય છે એની ચર્ચા કરી. મિત્રો હવે આપણે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન લીધા, હવે એરોમેટિક આલ્ડીહાઇડના કીટોનની વાત કરીએ. તો મિત્રો કોઈ પણ બેન્ઝીન રિંગ સાથે CO અને પછી R બરાબર જો H હોય તો આલ્ડીહાઇડ અને કોઈ પણ આલ્કિલ સમૂહ હોય તો કીટોન તરીકે ઓળખીએ છીએ આપણે. તો એરોમેટિક રિંગ સાથે C≡O+ એ હંમેશા કેરેક્ટરિસ્ટિક એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોનનું બંનેમાં જોવા મળે છે. એટલે M/Z 105 જો તમને આ C6H5CO+ નો પીક મળતો હોય તો કોઈ પણ H દૂર થાય તો આલ્ડીહાઇડ હોય તો, અને જો કીટોન હોય તો R રેડિકલ તરીકે દૂર થાય અને M/Z આપણને આ પીક પ્રાપ્ત થાય છે 105. આ જે M/Z C ડબલ બોન્ડોમાંથી CO દૂર થવાથી C6H5+ પ્રાપ્ય થાય છે અને પછી એરોમેટિક જે લાક્ષણિક IR સંકેત જે છે એ એરોમેટિકના બ્રેકિંગથી આપણને પ્રાપ્ય બને છે. તો મિત્રો એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોનના આ વિશિષ્ટ પ્રકારનું ફ્રેગમેન્ટેશન છે જે બધામાં જ શક્ય બનતું હોય છે. તો અહીંયા બેન્ઝાલ્ડીહાઇડનો સ્પેક્ટ્રા દર્શાવેલો છે. બેન્ઝાલ્ડીહાઇડના સ્પેક્ટ્રામાં તમે જોઈ શકો છો તો કે H દૂર થાય તો 105
106 એનો મોલેક્યુલર આયન પીક છે, તો M-1 C6H5CO+ ને કારણે આપણે અગાઉ વાત કરી એમ પ્રાપ્ય બને છે. સાથે સાથે એમાંથી CO દૂર થવાથી 77 નો C6H5+ નો પ્રાપ્ય બને છે, જે બેઝ પીક હોય છે. આ ઉપરાંત અન્ય જે એરોમેટિક રિંગના 51 ના આ બધા પ્રાપ્ય બને છે. તો મિત્રો બેન્ઝાઇલડિહાઇડ નો આ લાક્ષણિક M-1 પીક જે છે કે જે H દૂર થવાથી પ્રાપ્ય બને છે. તો આલ્ડિહાઇડ માટે, એરોમેટિક આલ્ડિહાઇડ માટે M-1 આયન જે છે એના કારણે મળતો જે કે M-1 પીક કહેવાય છે, એ લાક્ષણિક આયન સંકેત ગણી શકાય. મિત્રો એસિટોફિનોન નો આપણે સ્પેક્ટ્રાનો અભ્યાસ કરીએ. તો મિત્રો એસિટોફિનોનમાં પણ C6H5COCH3. તો જો મિથાઇલ રેડિકલ દૂર થાય તો 105 ધરાવતો આપણને પ્રાપ્ય થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોલેક્યુલર આયન પીક 120 મળે છે અને રેડિકલ દૂર થવાથી M-15 ધરાવતો 105 C6H5CO+ નો આપણને પ્રાપ્ય બને છે, જે માંથી CO દૂર થવાથી C6H5 અને પછી C4H3+ ને કારણે એરોમેટિક રિંગના વિભાજનથી આપણને મળે છે. તો આમ એસિટોફિનોન ના લાક્ષણિક આયન સંકેતોમાં પણ બેન્ઝાઇલડિહાઇડની જેમ જ C6H5CO+ પ્રાપ્ય બને છે. તો આમ એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન બંનેમાં આ પીક જે છે 105 મળતું એ લાક્ષણિક પીક છે. તો મિત્રો આપણે આજે આલ્કોહોલ, ઇથર, આલ્કોહોલની અંદર એલિફેટિક આલ્કોહોલ, એલિફેટિક ઇથર અને એરોમેટિક આલ્કોહોલ કે જેને ફિનોલ કહીએ છીએ, ફિનોલ અને એનિસોલ એના સ્પેક્ટ્રાનો અભ્યાસ કર્યો. સાથે સાથે આપણે આલ્ડિહાઇડ અને કીટોન બંને, એલિફેટિક આલ્ડિહાઇડ, એલિફેટિક કીટોન અને એરોમેટિક આલ્ડિહાઇડ અને એરોમેટિક કીટોન આના સ્પેક્ટ્રાનો પણ અભ્યાસ કર્યો. તો મિત્રો જુદા જુદા સંયોજનો, કાર્બનિક સંયોજનો, એમાં રહેલા સમૂહને કારણે જુદા જુદા પ્રકારના ફ્રેગમેન્ટેશન અનુભવે છે. તો આ ફ્રેગમેન્ટેશનની વિશેષતા શું છે અને એમના સ્પેક્ટ્રા કેવા મળે, કયા પીક બેઝ પીક તરીકે મળે છે, કયા સંયોજનોમાં મોલેક્યુલર આયન પીક તીવ્ર હોય છે, કયામાં નિર્બળ હોય છે, આ બધાનો વિગતવાર અભ્યાસ આપણે આ લેક્ચરમાં કર્યો. મિત્રો હજુ થોડાક સંયોજનો જે છે જેના આપણે લાક્ષણિક માસ સ્પેક્ટ્રા કઈ જગ્યાએ કયા MZ મળે છે અને એનું ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય છે એનો રસપ્રદ અભ્યાસ આવતા લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.